ઓકે, ચાલો 11th ના લેક્ચરમાં ફરી પાછું તમારું સ્વાગત છે. ઓકે, હવે બધું હું બહુ ઓછું બોલું છું, એમાં કોઈ ઈગો કે એવું નથી, પરંતુ મને એવું બધું ઓછું આવડે છે, એટલે હું સીધો લેક્ચરમાં અથવા એક્ઝામ્પલ હોય એ તમને સમજાવવા ટ્રાય કરું છું. ઓકે, શું કરેલું છે તમને ખાસ તો મેં શું કર્યું છે, આજ થોડું એવું લેટ થઈ ગયું છે, અને હવે જે 3.1 એક્સરસાઇઝ જે છે એમાં કેવા રકમ છે આપણને આપેલી છે? ગુજરાતી રકમ. આ ગુજરાતી રકમ કેવું એની કરતા તો તમને જે થિયરી બેઝ જે થિયરીમાં રકમ આપેલી હોય એ ટાઈપના એમસીક્યુ આપેલા છે, અને કઈ રીતના સોલ્વ થાય એ જોવાના છે. ઓકે, આપણે કાલ રેડિયન અને કઈ આપણે જોયેલા રેડિયન માપ અને ડિગ્રી એટલે કે મિનિટ, સેકન્ડ અને અંશ માપમાં જે કન્વર્ટ કરતા રહેવા 4 ને 4 8 એક્ઝામ્પલ આપણે 3.1 એક્સરસાઇઝના કમ્પ્લીટ કર્યા. ઓકે, હવે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કે સાતમો જેટલા એક્ઝામ્પલ હોય શું કહેવા માંગે છે એ આપણે જોઈએ, અને જેવું આ ટોપિક પૂરો થાય એટલે આપણો આ ચેપ્ટર થિયરી બેઝ એનસીઈઆરટી બુકમાં જેટલું આપેલું છે એ સંપૂર્ણ ક્લોઝ થઈ જાય આપણું, એટલે સોરી ક્લોઝ કરતા કમ્પ્લીટ થઈ જાય. ક્લોઝ તો તમારે નહીં થશે, મારે થશે, તમારે ચાલુ થયું છે. ઓકે, એક ચક્ર 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે? જો ચક્ર આપેલું છે એ ભ્રમણ કરે છે, પરંતુ 1 સેકન્ડમાં એક તો રકમ સમજવા ટ્રાય કરો. આ ટાઈપના ખાસ સમજવાના. તમારા 9th માં આવા તમારા જે પૃષ્ઠફળ ને ઘનફળ માટે કે એટલા વસ્તુમાં એટલું થાય, અથવા ખેતરનો એરિયા ગોતો, એટલા ભાવને રંગકામનો એટલો ખર્ચ છે, તો એ ટાઈપની તમે ત્રિરાશિ ભણી જાવ. ઓકે, તો એ જ રીતના એક ચક્ર શું કર્યું સમજો. સપોઝ આ આપણું ચક્ર છે. ઓકે, તો આ એક ચક્ર 1 મિનિટમાં 360 સપોઝ અહીંથી હું આપણે જેમ ઓલેસ્ટિસિટી જ લઈ એટલે આપણે ઈઝી પડે. 1 મિનિટ થાય કેટલા તમારે 360. 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે. 1 મિનિટમાં 360 તો આપણને કેવા માંગેલા છે? 1 સેકન્ડમાં માંગેલા છે, તો લખી શકીએ 1 મિનિટમાં 360 ભ્રમણ કરશે, તો મિનિટની સેકન્ડ કેટલી હશે સમજો. એમ બોલીએ કે અથવા અમે 360 ભ્રમણ કરતા 1 મિનિટ લાગે છે, તો આ કેટલા? પરંતુ આપણે કેટલા કરવાના છે સમજો. આપણે તે રાશિ થોડી ચેન્જ કરવી પડશે, કારણ કે આપણને માગેલું શું? સમય માગેલો છે. શું માગેલો છે? સમય માગેલો છે. તો સમય માટે આપણે શું કરશું વિચારો તો. બે રીતના બને કે જો મેં આ રીતના કીધી 1 મિનિટમાં છે, તો આપણે 1 સેકન્ડમાં છે, તો આપણે એક વસ્તુ આવું તમને આવડતું હશે, સેકન્ડમાં ભ્રમણની સંખ્યા. તો આપણને 1 મિનિટમાં આપેલી છે. ઓકે, આગળ જવા દો. 360 મિનિટ આપેલી છે. એટલે આપેલી મિનિટ. 1 મિનિટમાં હું એમ કહું 60 આટા ફેર્યા, તો 1 સેકન્ડમાં કેટલા આટા થયા? એક જ થયું. તો આપણે આને સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. હવે 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરતા હશે? 60 વડે ભાગાકાર કરીએ તો કેટલા હશે? 6 હશે. 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કર્યા છે? 6. તો જ તમે 60 સેકન્ડ એટલે કે 1 મિનિટમાં કેટલા થઈ ગયા? 360 થઈ ગયા. ગુણાકાર 60 કરો 360 થઈ જાય. ઓકે, આ રીતના સમજો તો પણ ચાલે. અથવા તમે કોઈ ત્રિરાશિ મૂકી દો, કે ત્રિરાશિ તમે શું મૂકી શકશો? એક વસ્તુ વિચારો કે ત્રિરાશિ શું થાય કે 360 ને 1 મિનિટમાં આપણે ત્રિરાશિ આ રીતના મૂકીએ કે આમ ના સમજાય તો તમે આમ મૂકી શકો કે 1 મિનિટમાં ભ્રમણની સંખ્યા 360, તો 1 સેકન્ડમાં ભ્રમણની સંખ્યા કેટલી? ઓકે, તો ભ્રમણ સંખ્યા 1 સેકન્ડમાં 360 ભાગાકાર 1 મિનિટ. આ એક્યા હોય નીચે મિનિટ છે, મિનિટના સેકન્ડમાં માંગેલું છે, આપણે તો 60 વડે ભાગાકાર કરશું. 1 મિનિટની સેકન્ડ કેટલી? 60. એટલે શું આવશે? 6 આવશે. ઓકે, તો હજી મેં ભ્રમણની સંખ્યા ફાઇન્ડ આઉટ કરી. શું કરી? મેં ભ્રમણની સંખ્યા ફાઇન્ડ આઉટ કરી. હવે વિચારો કે 1 સેકન્ડ બોલશો, 1 સેકન્ડ બોલશો ત્યારે કેટલા આટા ફરી જશે? 6 આટા. પરંતુ રકમમાં શું કરેલું છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે, એટલે કે અંતર માંગેલું છે, તો કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે. ઓકે, આપણે એને ગુજરાતીમાં કાપેલું અંતર કહેવાય. in form of Brahman.
ઓકે, ભ્રમણના સ્વરૂપમાં આપણે અંતર કહીશું. તો એક રાઉન્ડ પૂરો કરશે એટલે કે કેટલું અંતર કાપશે રેડિયનમાં. રેડિયનમાં એટલે કે 360 ને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીએ તો કેટલા આવશે 2π આવશે. ઓકે, એક રાઉન્ડ પૂરો કરે તો કેટલું અંતર કાપે 2π. પરંતુ એક સેકન્ડમાં કેટલા રાઉન્ડ પૂરા કરે છે તો 6 જેટલા રાઉન્ડ પૂરા કરે તો 6 દુને કેટલા આવશે 12π આવશે. ઓકે, પાછળ રેડિયન લખો તો તો કેટલું ભ્રમણ કરશે 12π જેટલું ભ્રમણ કરશે. ઓકે, કેટલું આવશે 12π. બહુ સિમ્પલ હતો, ખાસ સમજો. એક આવું બધું લખવામાં હોય એટલે કન્ફ્યુઝન વધારે થાય. બાકી બહુ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ. 1 મિનિટમાં 360 આંટા કાપે છે તો 1 સેકન્ડમાં કેટલા 360 ભાગાકાર 60 એટલે 6 આવશે. 1 સેકન્ડમાં 6 રાઉન્ડ કરશે. હવે એક રાઉન્ડ કરતા એક રાઉન્ડ કરે, સમજો, એક રાઉન્ડ કરે 2π અંતર કાપે છે તો કેટલા રાઉન્ડ કરવાના 6 રાઉન્ડ કરવાના. કારણ કે 1 સેકન્ડમાં કેટલા રાઉન્ડ કરે 6 તો ગુણાકાર 6 તો કેટલો આન્સર આવે 12 આવે. ઓકે, તો આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ એટલે સોલ્વ કરી શકાય. ઓકે, તો હવે નવો શું કહેવા માંગે છે, નવો દાખલો અથવા નવો એક્ઝામ્પલ શું કહેવા માંગે એ આપણે જોઈએ. ઓકે, આ તમે નોંધ કરી લેજો આની. ઓકે, ચાલો આજે થોડીક રકમ હશે આવી બધી એટલે હું રકમ છે ને તમને અગાઉ લખી દઈશ અને પછી તમારે સ્ટાર્ટ કરશું આપણે. ઓકે, શું કીધું છે રકમ સમજવાનું ટ્રાય કરીએ કે 100 સેન્ટીમીટર શું આપેલું 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો ફાઇન્ડ આઉટ કરવાનો છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, એ મેન્શન કરેલું છે રકમમાં કે જે તમારો એંગલ છે એ અંશ માપમાં આપો. ઇટ મીન્સ એ અંશમાં પૂરું થતું તો અંશમાં, નહીતર તો મિનિટમાં, નહીતર તો સેકન્ડમાં. તમારે બધી વસ્તુમાં આપવો પડે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. જોઈએ, થીટા બરાબર L/r. આ તમને સારી એવી ખ્યાલ છે કે ચાપની લંબાઈ નીચે જે વર્તુળ હોય એની ત્રિજ્યા આપેલી છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 100 આપેલી છે. 100 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના ચાપની લંબાઈ બાય 22. તો ચાપની લંબાઈ કેટલી છે 22, ત્રિજ્યા કેટલી છે 100 આપેલી છે. ઓકે, 11 * 22 50 નું શું આ થીટા આવ્યો. થીટા હંમેશા કેમાં આવવાનો છે રેડિયનમાં જવાનો છે હંમેશા. મીન્સ કે જ્યારે થીટા બરાબર L/r ની વાત કરો તો એ થીટા કેમાં હોય છે રેડિયનમાં હોય છે. હવે એને આપણે કન્વર્ટ કરવાનું છે કેમાં અંશ માપમાં. અને એ મેન્શન કરેલું છે કે π બરાબર શું લેવાનું છે 22/7. અને બીજું પણ શું મેન્શન કર્યું કે આન્સર છે તમારો અંશ માપમાં આપવાનો છે. ઓકે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ અંશ માપ. અંશ માપમાં જો તો ડિગ્રી માપમાં એટલે કે રેડિયન માપ ઇન્ટુ 180 નીચે π આવશે. સમજાય તમને? રેડિયનમાં ફેરવવું હોય તો π / 180 ગુણાકાર અંશ માપ આવે. પરંતુ અંશ માપમાં ફેરવવું હોય તો આપણે યાદ છે તમને અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 નીચે π ગુણાકાર રેડિયન માપ. અને આને ઓલી બાજુ જોવા દો તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ π / 180 બની જાય. ઓકે, તો આ રીતના 180 નીચે π આવશે. પરંતુ π ની વેલ્યુ તમને શું આપેલી છે 22/7. ઓકે, જે કેન્સલ થતું હોય કેન્સલ કરો. 0 0 કેન્સલ થાય, 11 * 22 કેન્સલ થાય, 2 * 9 = 18 થાય, 9 * 7 = 63 આવશે. 63 નીચે 5. ઓકે, આ શું આવ્યું ડિગ્રી આવી. સમજો ખાસ, ડિગ્રી માપ આવ્યું. પરંતુ પૂર્ણ સંખ્યા નથી, કોઈ ઇન્ટીજર નથી, પૂર્ણ સંખ્યા નથી એટલે આપણે કન્વર્ટ કરવી પડશે. તો 63 ભાગાકાર આપણે 5 જોવું પડશે. મેં તમને કાલ શીખવાડ્યું કેલ્સિયમ તો ડાયરેક્ટ થઈ જાય. 5 કરશું, 5 * 5 5 * 10 એટલે કે 12 હારે સંબંધ જોવાનો છે. 12 પછી પોઈન્ટ આવે છે એટલે 12 હારે 12 × 5 = 60. તો આપણે આને કન્વર્ટ કરી નાખીએ 60 + 3 નીચે 5. ઓકે, તો હવે શું આવશે 60 ભાગાકાર આ લેશું તો આપણે એટલું 12 કાઢી નાખશું. અથવા મટીરીયલમાં પ્લસ પ્લસ કરી સમજાવ્યું તો પણ ચાલે, અથવા 12 લખી નાખો તો પણ ચાલશે. 60 ભાગાકાર 5 એટલે 12 આવશે. એટલે 12 ડિગ્રી થઈ તમારી. સમજાય તમને? 12 × 5 = 60 થવાના, 60 ને 3. ઓકે, તો 3 ભાગાકાર 5 વધ્યું, ઉપર શું આવશે ડિગ્રી. હવે એ પણ અપૂર્ણાંક છે, એને મિનિટમાં ફેરવો તો 1 ડિગ્રીની મિનિટ કેટલી 60 આવશે. કાલ આપણે આવા એક્ઝામ્પલ જોયા છે એટલે હું ડાયરેક્ટ લખું 1 ડિગ્રી = કેટલી મિનિટ થાય 60 મિનિટ થવાની છે. તો શું આવશે 6 * 13 = 180 ભાગાકાર 5 આવશે. 180 ભાગાકાર 5 કરી 5 * 13 = 15 3 5 = 36. એટલે પૂર્ણ સંખ્યા આવી જાય. ભાગાકાર પોઈન્ટ પછી કોઈ વસ્તુ રહેતી જ નથી, 0 આવી ગયું. એટલે હવે પોઈન્ટ ની જરૂર નથી. ત્યાં તમારો એક્ઝામ્પલ સ્ટોપ થઈ જાય. કેટલા આવે ભાગાકાર થયો 36 આવે. તો 12 ડિગ્રી 36 મિનિટ. તો આ માપ તમે કેમાં આપ્યું કહેવાય અંશ માપમાં આપ્યું કહેવાય.
ઓકે, આ માપ તમે કેમ આપ્યું છે? અંશ માપમાં આપ્યું. ગમે જે પહેલા આન્સર આપ્યો થીટા એલ બાય આર, એ તમારે કેમાં આન્સર આવ્યો તો જે થીટા એ રેડિયનમાં આવે એને તમારા અંશ માપમાં કન્વર્ટ કરવું પડે. ઓકે, તો આ રીતના આ એક્ઝામ્પલ આરામથી તમે સોલ્વ કરી શકો. અને ખાસ ધ્યાન આપો કઈ રીતના, બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે એટલે ખાસ તમે આની ઉપર ધ્યાન આપજો. ઓકે, હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો નવો 5મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. જીવાને સંગત લઘુચાપનું માપ ફાઇન્ડ આઉટ કરવાનું. ઓકે, શું કહેવા માંગે છે જોઈએ. એક પેલા સર્કલ બનાવીએ. ઓકે, સર્કલ સારું ના બને તો થોડું એડજસ્ટ કરી લેજો. ઓકે, સર્કલ મેં બનાવ્યું છે. હવે એમાં તમને જીવાની લંબાઈ શું આપેલી છે? જીવાની લંબાઈ શું આપેલી છે તમને? 20 આપેલી છે. સમજો, જીવાની લંબાઈ 20 આપેલી. વ્યાસ આપેલો છે 20. તો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 20. સોરી, વ્યાસ તમને આપેલો છે 40. હું આગળ પહોંચી જાઉં તો ત્રિજ્યા કેટલી થાય? 20 થવાની. ઓકે, આ કેન્દ્ર છે. સપોઝ આપણે આ અને આ શું કીધું? આ અને આ આપણે કેવું લઈએ? 20 and 20. ઓકે, 20 લઈએ. હવે તમને કોઈ જીવા આપેલી છે. એ જીવાનું માપ કેવું આપેલું છે? જીવાનું માપ કેવું આપેલું છે? 20 આપેલું છે. ઓકે, જીવાનું માપ પણ કેવું આપેલું છે? 20 આપેલું છે. તો જીવા ઇઝ ઇક્વલ ટુ 20. જીવાની લંબાઈ લખીએ તો વધુ સારું આવે. 20 સેમી છે, બધું સેમીમાં આપેલું છે. ઓકે, તો એંગલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, કારણ કે જે ટ્રાયેંગલમાં બધી બાજુ સમાન હોય તો એ ટ્રાયેંગલ OAB નામ આપું તો ટ્રાયેંગલ OAB સમભુજ ત્રિકોણ થાય. કારણ કે OA is equal to AB is equal to OB is equal to 20 સેન્ટીમીટર. ઓકે, તો બધી બાજુ સમાન હોય તો એ ટ્રાયેંગલ કેવો છે? સમભુજ થવાનો. તો સમભુજ હોય તો સમભુજની બધી સાઈડ સમાન છે, તો એ સમભુજનો એંગલ કેટલો હોય એ તમને સારો ખ્યાલ છે કે સર સમભુજમાં બધા ખૂણા પણ સમાન હોય. એક પ્રોપર્ટી પણ છે જેને આપણે એક્ઝિયમ કહેવાય. જે શું કહેવાય એને આપણે ગુજરાતીમાં એક્ઝિયમ એટલે કે આપણે કહીએ ને કે એ વસ્તુ સાયન્ટિસ્ટ ગણિતશાસ્ત્રી બોલી ગયા હોય અને એ કથન સાચું રહે. જેમ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો એમાં કોઈ આપણે વિચારવાની જરૂર થતો જ હોય. એ જ રીતના જે બાજુ હોય, જે બે બાજુ હોય, જે બાજુ ઇક્વલ હોય, જે બે બાજુ હોય એની સામેની બાજુ કેવી? સોરી, ફરી વખત બોલું કે જે બે બાજુઓ સમાન હોય એના સામેના ખૂણા પણ કેવા હશે? એટલે આ બંને ઇક્વલ હશે. આ બે બાજુ સમાન તો એની સામેના ખૂણા પણ ઇક્વલ હશે. એટલે 3 ખૂણા ઇક્વલ થઈ જાય એટલે સમભુજમાં એંગલ કેટલો હોય? 60. પરંતુ આપણે રેડિયનમાં આપશું. આ ડિગ્રીમાં લખ્યું તો રેડિયનમાં આપણે આપવું હોય તો 60 ને રેડિયનમાં તમને સારું એવું લખતા આવડે છે 5/3. ઓકે, રેડિયનમાં આપશું આપણે એંગલ. આ તો સમજાય એટલે મેં તમને પહેલા 60 લખી આપ્યું. લઘુચાપનું માપ કીધું છે. થીટા ઇઝ ઇક્વલ ટુ L બાય R. લઘુચાપની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ R થીટા થવાનું છે. R કેટલું છે? 20 આપેલું છે. આ કેટલું છે? 5/3. L ઇઝ ઇક્વલ ટુ 20 5/3 રેડિયન. શું આવશે? લઘુચાપનું માપ કેટલું આવશે? 20 5/3. ઓકે, L ઇઝ ઇક્વલ ટુ 20 5/3. તો આ રીતના તમે આનો આન્સર આપી શકો. ઓકે, શું કીધું? 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેમી હોય તો જીવાને સંગત લઘુચાપનું માપ તમે આ રીતના ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે, કઈ રીતના સોલ્વ કરશું. ઓકે, ચાલો શું કીધું? જો બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ, ખાસ સમજો કે જો બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રી અને 75 ડિગ્રી, તો આપણે θ1 અને θ2 નામ આપજો. θ1 60 ડિગ્રી છે, પરંતુ આપણે ડિગ્રી કરતા આપણે રેડિયનમાં આપવું હોય તો એને શું કહેશું? આપણે θ1 કેટલું થઈ જાય? 5/3 રેડિયન. ઓકે, θ2 75 ડિગ્રી છે, એને આપણે પાય પણ 180 વડે ગુણી નાખીએ ડાયરેક્ટ, તમને ના આવડે તો. ઓકે, સમજાય? 6 તેરી 18 એટલે 60 તેરી 25, સોરી હા 25 તેરી 75, 25 તેરી 6 તેરી એટલે 60 તેરી. θ2 ઇઝ ઇક્વલ ટુ 12 5 60 25 25 એટલે 5π/12. શું આવ્યું? 5π/12 શું આવે? 5π નીચે 12 આવશે. ઓકે, આ વસ્તુ તમને ખ્યાલ આવી. હવે
શું કીધું છે? બે વર્તુળમાં સમાન લંબાઈની ચાપ, એટલે બે વર્તુળની ચાપ કેવી છે? સમાન છે. બે વર્તુળ છે L1 L2, જેની ચાપની લંબાઈ એકની L1 છે, એકની L2 છે. તો બે વર્તુળની ચાપની લંબાઈ સમાન છે. તો થીટા બરાબર શું થવાનું? L/R. L બરાબર શું થવાનું? R થીટા થવાનું છે. તો L બરાબર શું થાય? R1 θ1 is equal to R2 θ2. લંબાઈ સમાન છે, રકમમાં મેન્શન કરી દીધું છે. ઓકે, તો આપણે શું માંગેલું છે? તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો R1 by R2 જોતું છે. તો θ2 by શું હશે? θ1 આવશે. θ2 ની વેલ્યુ શું છે? 5 પાઈ નીચે 12 છેદમાં શું આવશે? ઓકે, 5 પાઈ નીચે 12 છેદમાં શું આવશે? પાઈ બાય 3 આવશે. ઓકે, ચાલો, તો આન્સર R1 by R2 is 5 પાઈ નીચે 12 ઇન્ટુ 3 નીચે પાઈ આવશે. ઓકે, પાઈ પાઈ કેન્સલ, 3 ચોક 12 કેન્સલ. તો R1 by R2 5 ના છેદમાં 4. એકમ લખતા નહીં, કારણ કે ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે મીટર મીટર તો મીટર મીટર કેન્સલ થાય, સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ થાય. તો બંને ત્રિજ્યાઓનો ગુણોત્તર શું આવે તમારે? 5/4. ઓકે, તો ત્રિજ્યાઓનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો. R1 જેમ R2 શું આવે? 3 ચોક 12 થવાનું છે, એટલે 5/4 આવશે. ઓકે, તો હવે આપણો છેલ્લો એક્ઝામ્પલ જે આપણે સોલ્વ કરીએ અને શું કહેવા માંગે છે આપણે જોઈએ. આ એક્સરસાઇઝનો છેલ્લો એક્ઝામ્પલ, એટલે આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો જોઈએ નવો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. ચાલો, રકમ થોડી લાંબી છે. જો 75 સેમી લંબાઈ વાળા એક લોલક, આમ તો લોલક છે, એક નથી, લોલકનું, લોલક તમે ખબર છે આ રીતનું છે. લોલકનું અંત્ય બિંદુ પહેલું 10 સેમી, બીજું 15 સેમી, અને ત્રીજું 21 સેમી. કેટલું આપેલું છે? 21 સેમી ના માપ, 21 સેમીના ચાપ બનાવે. શું આપેલું? ચાપ બનાવે. તો તેને કેન્દ્ર આગળ બનાવે ખૂણાનું માપ મેળવો. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે, જોઈએ. શું કીધું? જો 75 સેમી, શું કીધું છે? જો 75 સેમી લંબાઈ વાળા લોલકનું, ઓકે, લંબાઈ વાળા લોલકનું, આ શું આપેલું તમને? પેન્ડુલમ કહીએ આપણે. લોલકનું અંત્ય બિંદુ, ઓકે, અંત્ય બિંદુ 10 સેમી, 15 સેમી અને 21 સેમી ના ચાપ બનાવે. શું કીધું? એનો ચાપ બનાવે. તો તેને કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ મેળવવાનું છે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. આ લોલક હોય તો લોલક આ રીતના રોટેશન કરે. તો આ એક આપણી સર્કલ છે, સર્કલ, સપોઝ સર્કલ છે તમારું. તો આ એક જાતની ચાપ થઈ ગઈ તમારી. આવું થઈ ગયું, ચાપ થઈ ગઈ. તો ચાપની લંબાઈ તમને આપેલી છે. ચાપની લંબાઈ તમને આપેલી છે. કેટલી આપેલી છે? ચાપની લંબાઈ પહેલા કેટલી આપેલી છે તમને? એકવાર L1 કેટલું કીધું છે? 10 સેમી. તો પહેલું જોઈએ આપણે. ઓકે, અને લોલકનું અંત્ય બિંદુ, લોલકની લંબાઈ તમને શું કીધું છે? જો 75 સેમી લંબાઈ વાળા, 75 સેમી લંબાઈ એટલે આ શું થયું? 75 સેમી થયું. તો એક વસ્તુ આ છે અને આ એક ચાપ છે. તો આ રોટેશન થયું. તો આ આપણી શું થઈ? આપણે શું થઈ? રેડિયસ થવાની છે. તો રેડિયસ તમને ઓલરેડી કઈ આપેલી છે? 75 આપેલી છે. ઓકે, ચાલો, તો 75 આપેલી છે. તો રેડિયસ બધા માટે કઈ આપેલી છે તમને? 75 સેમી. તો θ is equal to L1 by R. L1 કેટલું છે? 10 નીચે 75. θ1 is equal to, ઓકે, 2 પંચા 10, 15 પંચા 75 આવશે. સમજાય? શું કીધું? ખાસ સમજો, તમને શું કીધું છે રકમમાં? 10, 15 અને 21 ના ચાપ બનાવે છે. એટલે આ ચાપ બનાવે છે. તો ત્રિજ્યા કેટલી છે? 75 આપેલી છે. 75 સેન્ટીમીટર લંબાઈ છે. એટલે θ બરાબર L/R. તો 10 ભાગાકાર 75. ઓકે, તો 2 પંચા 10 અને 15 પંચા 75. ઓકે,
હવે બીજો ટોપિક લઈએ. L2 બરાબર તમને કેટલું કીધું 15 સેન્ટીમીટર, R કેટલું છે 75 સેમી, તો θ2 L/R મુજબ 15 નીચે 75 1/5 આવશે. શું આવશે? 1/5. કારણ કે તો કેન્દ્ર આગળ કયા કયા ખૂણા બનાવશે એ ફાઇન્ડ આઉટ કરવાના, તો 1/5 આવશે. અને છેલ્લું જે તમે આરામથી ફાઇન્ડ આઉટ કરી શકો, પરંતુ હું તમને કરાવી આપું. સેમી સેમી કેન્સલ થઈ જવાનું, તો θ3 શું આવશે? 21 નીચે 75. ઓકે, 7 તેરી 21, 25 તેરી 75, 25 અને 7 રેડિયન. ઓકે, તો આ રીતના તમે ત્રણ એંગલ ફાઇન્ડ આઉટ કર્યા. તો શું આન્સર આવ્યો તમને ખ્યાલ આવી કે પહેલો જે હતો એ 2/15 આવ્યું, બીજો હતો એ તમારે 1/5 આવ્યું, અને ત્રીજો હતો એ તમારે શું આન્સર આપે છે 7/25. ઓકે, તો આ રીતના તમે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકો. તમને શરૂઆતમાં જ આપેલું હતું કે પેન્ડુલમ છે એ 75 સેમી લાંબુ છે, એટલે આ લાંબો ભાગ થયો, અને આ ચાપ છે, આ રોટેશન કરતો. આમ તો આખું રોટેશન ના કરે, પણ આ રોટેશન સપોઝ એક સર્કલ છે તો આ એની ત્રિજ્યા થઈ ગઈ r, અને ચાપ તમે અલગ અલગ આપીશ. તો θ બરાબર L/R, અને θ એ કેમાં છે? રેડિયનમાં. અહીં કોઈ મેન્શન નથી કરેલું કે અંશમાં આપવા મેળો, તો આપણે જરૂર છે નહીં. તો આ રીતના તમે આ MCQ આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ઓકે, તો હવે આપણે આજે આપણે NCERT બુકનું ચેપ્ટર નંબર 3 ટ્રિગોનોમેટ્રી ફંક્શન આખું કમ્પ્લીટ થાય છે. હવે આપણે આના અમુક જે IMP ટોપિક છે એ આપણે ટોપિક જોવાના છે. ખાસ તમે આ બધા ચેપ્ટરના જેટલા ટોપિક કર્યા એની ઉપર ખાસ ધ્યાન આપજો. કાલે આપણે આખું ચેપ્ટર જે ભણાય હું ટૂંકમાં વાત કરીશ, નવા ટોપિક ઉપર જઈશ. 2 કે 3 દિવસ હું નવા ગ્રાફ, એના ડોમેઇન, રેન્જ એવું બધું સમજાવીશ. પછી આપણે નવું યુનિટ ચાલુ કરી દઈશું. ઓકે, તો આજના માટે એટલું રાખીએ. થેન્ક યુ.